મિત્રો, આજની આ વાર્તા સૌરાષ્ટ્રના એક ગામની છે. આ ગામમાં કનુભાઈ અને એમનો પરિવાર રહેતો હતો. એમના પરિવારમાં એમના પત્ની નીરુબેન અને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હતા. અતિ સામાન્ય પરિસ્થિતિમાં રહેતો આ પરિવાર બીજાને ત્યાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. કનુભાઈ ગામના જ બસ સ્ટેન્ડમાં ચાની લારી નાખીને ધંધો કરતા હતા અને એમના પત્ની નીરુબેન ઘરમાં સિલાઈ કામ કરીને એમના પતિની મદદ કરતા હતા. રોજ સવારમાં કનુભાઈ વહેલા પોતાની લારી લઈને નીકળી જતા અને મોડી રાત સુધી બસ સ્ટેન્ડ પર લોકોને ચા વેચતા. બસ આવી જ રીતે એ પોતાનું ગુજરાન ચલાવતા હતા. દિવાળીના તહેવારો શરૂ થતા હતા અને આપણે સૌ જાણીએ છીએ કે દિવાળી કેટલી ખુશીઓનો તહેવાર હોય છે. પરંતુ આ પરિવારમાં આવી કોઈ પણ પ્રકારની ખુશી જોવા મળતી નહોતી, કેમ કે આર્થિક રીતે કમજોર પરિવાર દિવાળીને એક સામાન્ય દિવસ તરીકે ઓળખતો હોય છે. કનુભાઈના બાળકો તો હજુ ખૂબ નાના હતા, એટલે ઘરની પરિસ્થિતિને કંઈ ખાસ સમજતા નહોતા. એ તો દરરોજ દિવાળી પહેલાં પપ્પા પાસે ફટાકડા અને મીઠાઈની માંગ કરતા. કનુભાઈ અને નીરુબેન પણ જાણતા હતા કે આ બાળકોને શું કહીને સમજાવવા, એટલા માટે બસ આજે રાત્રે આવું ત્યારે બધું જ લેતો આવીશ એવો દિલાસો આપીને બાળકોને સમજાવી દેતા હતા. દિવાળીના આગળના દિવસે બંને બાળકો કનુભાઈ પાસે જીદ કરવા લાગ્યા. દરરોજ તમે હા પાડીને અમને મનાવી લો છો, પણ કંઈ લઈને આવતા નથી. જો આજે તમે ફટાકડા અને મીઠાઈ લઈને નહીં આવો તો અમે જમીશું નહીં. બંને પતિ પત્ની પણ જાણતા હતા કે બાળકો હવે એમના બહાના સરખી રીતે સમજે છે, એટલે કનુભાઈ એમ કહીને ઘરેથી રવાના થયા કે તમારી કસમ, બસ આજે તો તમે કીધું છે એ બધું જ ઘરે લઈને આવીશ. આ સાંભળીને બાળકો તો રાજીના રેડ થઈ ગયા અને બપોરથી રાત પડવાની રાહ જોઈને બહાર ઓસરીમાં જ બેઠા રહ્યા. એમને ફટાકડા અને મીઠાઈઓની એટલી ઉતાવળ હતી કે રોજ પોતાની રમતગમતમાં રહેતા આ બાળકો આજે બસ દરવાજા તરફ નજર કરીને પિતાની જ રાહ જોઈને બેઠા હતા. રોજ કનુભાઈ રાતના 10 વાગ્યા આસપાસ ઘરે આવી જતા હતા, પરંતુ આજે વધારે સમય થઈ ગયો છતાં એ ઘરે આવ્યા નહોતા. બાળકો ઉત્સુકતામાં વારે વારે તેમના મમ્મી નીરુબેનને સવાલો કર્યા કરતા કે પપ્પા હજી સુધી કેમ નથી આવ્યા. નીરુબેન બંને બાળકોને એમ કહીને સમજાવતા હતા કે પપ્પા તમારી કીધેલી વસ્તુ લેવા માટે ગયા છે, એટલા માટે હજી સુધી પાછા આવ્યા નથી, હમણાં જ આવી જશે. આ વાતને પણ એકાદ કલાક થઈ ગયો અને હવે સમય થોડો વધારે જ થવા આવ્યો હતો. નીરુબેનના મનમાં પણ હવે ચિંતા થવા લાગી હતી. પછી તો તેમણે બંને બાળકોને સમજાવીને સુવડાવવાનો પ્રયત્ન કર્યો અને થોડી વારમાં બાળકો સૂઈ પણ ગયા. પોતે બાજુમાં રહેલા જેરામભાઈને ત્યાં ગયા અને એમના પતિને ફોન કરવા માટે કહ્યું. જેરામભાઈએ એમના ફોનમાંથી કનુભાઈને ફોન કર્યો, પણ કનુભાઈએ ફોન ઉપાડ્યો નહીં. હવે તો નીરુબેનની ચિંતા વધતી ગઈ. એટલી જ વારમાં બાજુમાં રહેતી ગુડ્ડી નીરુબેનને બોલાવવા આવી. કાકી, તમારા ઘરે પોલીસની ગાડી આવી છે, ઝડપથી ઘરે આવો. આટલું સાંભળતા જ નીરુબેનના તો જાણે હોશ ઉડી ગયા. એમને થયું કે પોલીસ અમારા ઘરે શા માટે આવી હશે. ડરતા ડરતા તેઓ ઝડપભેર પોતાના ઘરે પહોંચ્યા અને ઇન્સ્પેક્ટર સાહેબને પૂછ્યું, સાહેબ, શું થયું છે? તમે અહીં કેમ આવ્યા છો? પોલીસ ઇન્સ્પેક્ટરે પૂછ્યું કે આ કનુભાઈનું ઘર છે? હા સાહેબ, આ એમનું જ ઘર છે. બોલો ને, શું થયું છે અને મારા પતિ ક્યાં છે? પછી પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે બસ સ્ટેશનની બહાર એમને એક અકસ્માતના સમાચાર મળ્યા હતા. બસની અડફેટે આવતા એક આધેડનું મૃત્યુ થયું છે અને એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સારવાર દરમિયાન એમના ખિસ્સામાંથી મળેલ આઈડી પ્રૂફ ઉપરથી અમે એમનું ઘર શોધીને તમને જાણ કરવા માટે આવ્યા છીએ. આ સમાચાર સાંભળતા જ નીરુબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો એમને આઘાત લાગ્યો. એમને મનમાં પણ વિચાર નહોતો કે એમના પતિ આવી રીતે એમને છોડીને જતા રહેશે. બાળકો તો પોતાના પિતાની રાહ જોઈ જોઈને થાકીને સૂઈ ગયા હતા, પરંતુ જ્યારે એમને આ ખબર પડશે કે એમના પપ્પા હંમેશા માટે એમનાથી દૂર થઈ ગયા છે ત્યારે એમનું શું થશે, એ વિચારીને નીરુબેનના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. બાળકોને ઘરમાં જ સૂતા મૂકીને બહારથી દરવાજો બંધ કરી નીરુબેન પોલીસની સાથે હોસ્પિટલ સુધી ગયા. પોતાના પતિના મૃતદેહને જોઈને એ પોતાને રોકી ન શક્યા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા. પોતાના પેટમાં 4 મહિનાનું બાળક હતું
બીજા 2 નાના બાળકો અને પત્નીને છોડીને કનુભાઈએ હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. હવે પોતાના બાળકો અને ઘરની જવાબદારી નીરુબેન કઈ રીતે સંભાળશે એ વિચારીને જ એમને વધારે રડવું આવી રહ્યું હતું. પછી એમણે પોતાની જાતને થોડી સંભાળી અને એમના પતિ કનુભાઈના અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરી. કનુભાઈના મૃત્યુથી નીરુબેનનું જીવન એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હવે તો એમના ઘરનો મુખ્ય માણસ, જે ઘરની બધી જ જવાબદારી પૂરી કરતા હતા, એ જ આ દુનિયામાં નહોતા. ઘરના બચાવેલા થોડા ઘણા રૂપિયા હતા તે પણ હવે પૂરા થવા આવ્યા હતા. હવે તો એમની પાસે જીવન જીવવા માટે બસ એમના બાળકોનો આધાર હતો. તેમના લીધે નીરુબેન આઘાત દિલમાં રાખીને થોડી હિંમત ભેગી કરીને સિલાઈ કામ કરતા, જેથી પોતે વધારે કામ કરીને પોતાના બાળકોનું પેટ ભરી શકે. પરંતુ નસીબે એમની સાથે ત્યાં પણ છેતરપિંડી કરી. એમની હાલત જોઈને કોઈ પણ એમને વધારે સિલાઈ કામ આપતું નહીં, કારણ કે એક તો એ ગર્ભવતી હતા અને ઉપરથી પતિના મૃત્યુ પછી એમનું શરીર એટલું કમજોર પડી ગયું હતું કે પોતે પોતાનું પણ સરખું ધ્યાન રાખી શકે એવી હાલતમાં નહોતા. સિલાઈ કામ લગભગ બંધ થઈ જતાં નીરુબેન એકદમ હતાશ થઈ ગયા. સાંજે તેમણે જોયું તો એમનો દીકરો ખૂબ બીમાર હતો. એના શરીર પર હાથ ફેરવતા તે તપી રહ્યો હતો. તરત જ એમણે પાણીના પોતા દીકરાના માથા પર મૂકવાનું શરૂ કર્યું. એમના દીકરાની નિર્દોષ આંખોમાં પીડા દેખાતી હતી, પરંતુ પોતાની પાસે એટલા રૂપિયા પણ નહોતા કે પોતાના બાળકને દવાખાના સુધી લઈ જાય. પોતાના દીકરાની આ હાલત જોઈને નીરુબેન ઘરમાં વસ્તુ આમ તેમ ફંફોડવા લાગ્યા અને એમાંથી જ એમના પતિની એક આખરી નિશાની, એક ચાંદીની વીંટી જે એમના પિતાજીએ કનુભાઈને આપી હતી, એ વેચીને થોડાક પૈસાની વ્યવસ્થા કરી અને તરત જ પોતાના દીકરાને દવાખાના સુધી લઈ ગયા. ડૉક્ટરે સારવાર કરી અને પછી થોડા દિવસમાં એમનો દીકરો સાજો થઈ ગયો. એક મા તરીકે નીરુબેન પોતાની બધી જ ફરજ નિભાવતા હતા, પરંતુ પેટમાં રહેલ બાળક, જેના લીધે એમની તબિયત પણ વધારે ને વધારે બગડતી જતી હતી. પોતાની જાતને તો એ સંભાળી શકે એમ નહોતા, પણ બાળકો પર પૂરેપૂરું ધ્યાન આપતા હતા. એક દિવસ નીરુબેન કંઈક કામથી બહાર ગયા હતા અને ઘરે પાછા આવતા હતા કે અચાનક રસ્તામાં એમને ચક્કર આવ્યા અને એ જમીન પર નીચે ફસડાઈ પડ્યા. આસપાસ ઊભેલા લોકોની મદદથી તેઓ હોસ્પિટલ સુધી પહોંચી ગયા અને એ જ દરમિયાન તેમણે એક દીકરાને જન્મ આપ્યો. પોતાના દીકરાનો ચહેરો જોઈને નીરુબેન તેમના બધા જ દુઃખ, દર્દ અને પીડા ભૂલી ગયા અને એકીટશે સ્નેહભરી આંખે આ નવા જન્મેલા બાળક તરફ જોતા રહ્યા. એમની બાજુના જ રૂમમાં એક ખૂબ પૈસાદાર માણસ પોતાની પત્નીને લઈને હોસ્પિટલ આવ્યા હતા. ઘણા વર્ષો બાદ એમના ઘરે પારણું બંધાવા જઈ રહ્યું હતું, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. જન્મતાની સાથે જ તેમનું બાળક મૃત્યુ પામ્યું. એ ધનિક માણસ પોતાની પત્નીને તેમના બાળકના મૃત્યુના સમાચાર આપી શકે એવી પરિસ્થિતિમાં નહોતા અને એમના પત્ની સતત જીદ કર્યા કરતા હતા કે મને મારા બાળકનો ચહેરો જોવો છે. એ જ દરમિયાન નર્સે આવીને ડૉક્ટરને જણાવ્યું કે બાજુના રૂમમાં રહેલા નીરુબેન હોસ્પિટલમાંથી રજા લેવા માટે કહી રહ્યા છે. સાથે સાથે તેમની પાસે એટલા રૂપિયા પણ નથી કે પોતાની સારવાર કરાવી શકે. ડૉક્ટરે કહ્યું કે એમને અત્યારે રજા અપાય એમ નથી. એમની હાલત થોડી ખરાબ છે. 2-3 દિવસ માટે અહીં જ રહેવું પડશે. એમને સમજાવો કે જો સારવાર નહીં લે તો એમને વધારે તકલીફ પડશે. નીરુબેને પોતાની પરિસ્થિતિ ડૉક્ટરને સમજાવવાની ઘણી કોશિશ કરી. પેલો ધનિક માણસ ડૉક્ટર અને નીરુબેન વચ્ચે થતી આ વાતચીત સાંભળતો હતો. નીરુબેનને જોઈને એમને થોડી દયા આવી. આ ધનિક માણસે ડૉક્ટરને કહ્યું કે તમે આ બહેનની સારવાર કરો. એમના જે કંઈ પણ રૂપિયા થતા હશે એ હું આપી દઈશ. એમની આ વાત સાંભળીને સ્વાભિમાની નીરુબેને હાથ જોડીને પેલા ધનિક માણસને કહ્યું, સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર, પણ મને કોઈના 1 રૂપિયાની પણ મદદ નથી જોઈતી. મારે બસ અહીંથી મારા ઘરે જવું પડશે. મારા 2 નાના બાળકો છે જે ભૂખ્યા તરસ્યા મારી રાહ જોતા હશે. મહેરબાની કરીને મને રજા આપી દો. ડૉક્ટરે નીરુબેનને પોતાની જવાબદારી ઉપર દવાખાનામાંથી રજા આપી. નીરુબેન પોતાના બાળકને લઈને ઘર તરફ જવા માટે નીકળ્યા. પોતે શરીરથી એટલા કમજોર થઈ ગયા હતા કે એમને ચક્કર આવવા લાગ્યા. પોતાના પગે સરખા ચાલી શકે એવી હાલતમાં પણ નહોતા. પેલો ધનિક માણસ
એમની પાછળ પાછળ જ ગયો હતો. એણે જોયું તો નીરુબેન પોતાના બાળકને લઈને નીચે પડવાના હતા કે અચાનક આ માણસે નીરુબેનને પકડી લીધા અને નવજાત બાળકને પણ પડતા બચાવી લીધું. પછી એ શેઠ નીરુબેન અને તેના બાળકને એમના ઘર સુધી મૂકવા માટે ગયા. નીરુબેનના ઘરની હાલત જોતાં એમની પરિસ્થિતિ સ્પષ્ટ રીતે વર્તાય એવી હતી. જૂના બાંધકામનું નાનકડું એવું મકાન હતું, જેમાં ઉપર નળિયા અને નીચે ગારની જમીન. શેઠે એમના મકાનની અંદર નજર કરી તો 2 બાળકો ઓસરીમાં મમ્મીની રાહ જોઈને બેઠા હતા. નીરુબેનને જોઈને એ બંને એમને ભેટી પડ્યા અને પૂછવા લાગ્યા કે મમ્મી, તું ક્યાં જતી રહી હતી? અમે ક્યારના તારી રાહ જોતા હતા. પોતાના બાળકોને જોઈને નીરુબેનના જીવમાં જીવ આવ્યો અને પછી પેલા શેઠનો આભાર માનીને તેઓ ઘરની અંદર ચાલતા થયા કે શેઠે એમને રોક્યા. શેઠે હાથ જોડીને ચહેરા પર ઉદાસી અને આંખમાં આંસુ સાથે નીરુબેનને કહ્યું, બહેન, મારા મતલબની એક વાત તમને જણાવું છું. કૃપા કરીને મને નિરાશ ના કરતા. મને આપના પાસેથી એક વસ્તુ જોઈએ છે. નીરુબેન આશ્ચર્યમાં પડી ગયા કે આટલા પૈસાદાર માણસને વળી મારા જેવી ગરીબ પાસેથી એવું તે શું જોઈતું હશે જે એની પાસે નથી? શેઠ કહેવા લાગ્યા કે મને તમારી એ વસ્તુ જોઈએ છે જે ક્યારેય પૈસાથી ખરીદી શકાય નહીં અને દુનિયાનો કોઈ પણ રૂપિયો એ વસ્તુને ખરીદી શકે એમ પણ નથી. નીરુબેન કંઈ સમજ્યા નહીં. પછી શેઠે એમને સવિસ્તાર વાત કરી કે મને આ તમારું જન્મેલું બાળક દત્તક આપી દો. તમે કહો એટલા રૂપિયા આપવા માટે હું તૈયાર છું. મારી પત્નીની હાલત ખૂબ જ ખરાબ છે. ઘણા વર્ષો પછી અમને આ ખુશી મળવા જઈ રહી હતી કે અચાનક ભગવાને અમારા પાસેથી એ ખુશી પણ છીનવી લીધી. અમારું બાળક આ દુનિયામાં આવતાની સાથે જ ભગવાને અમારા પાસેથી છીનવી લીધું. મારી પત્ની આ આઘાત સહન નહીં કરી શકે. એટલા માટે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મને તમારું આ બાળક આપી દો. આ વાત સાંભળતા જ નીરુબેન ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને શેઠને કહેવા લાગ્યા કે તમે તમારી જાતને શું સમજો છો? શું તમારી પાસે રૂપિયા છે તો તમે કંઈ પણ ખરીદી શકો? આજે તમે તમારા પૈસાથી મારા બાળકને ખરીદવા માટે આવ્યા છો? કદાચ તમને બધી જ વસ્તુ રૂપિયાથી ખરીદવાની આદત પડી ગઈ હશે, એટલે જ ભગવાને તમારા બાળકને પણ લઈ લીધું. આટલું સાંભળતા જ પેલા શેઠની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા. નીરુબેનને પણ મનમાં વિચાર આવ્યો કે તેઓ કંઈક વધારે જ બોલી ગયા છે, પણ શેઠની વાત સાંભળી એ પોતાના પર કાબૂ રાખી શક્યા નહીં અને પછી તેઓ ઘરની અંદર જતા રહ્યા. ઘરમાં જઈને જોયું તો બંને બાળકો ભૂખના લીધે પોતાના પેટ ઉપર હાથ ફેરવતા રડતા હતા અને નીરુબેનને જોઈને કહેવા લાગ્યા કે મમ્મી, બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપને. ઘરમાં જઈને જોયું તો કંઈ પણ ખાવાની વસ્તુ પડી નહોતી. પછી તો તેમણે આડોશ પાડોશમાંથી થોડોક ખોરાક માંગીને પોતાના બાળકોનું પેટ ભર્યું. બીજે દિવસે બાળકોનું પેટ કેવી રીતે ભરશે એ ચિંતા એમને સતાવવા લાગી. એ ચિંતામાં ને ચિંતામાં નીરુબેન બહાર નીકળ્યા કે અચાનક ફરી પેલા શેઠ એમને રસ્તામાં મળ્યા અને એમની વાતો નીરુબેનના મગજમાં ફરી મોજાની જેમ ઉછળવા લાગી. એક તરફ માનું હૃદય ધનિક શેઠની વાત માનવા માટે તૈયાર નહોતું અને બીજી તરફ એ જ માં કે જે પોતાના નાના બાળકોને ભૂખ્યા જોઈ શકે એમ નહોતી. અચાનક એમના મનમાં વિચાર આવ્યો કે એમના પતિની ચાની લારી લઈને એક ધંધો કરી શકાય અને પોતાનું ઘર પણ ચલાવી શકાય. પછી તો કનુભાઈની જેમ નીરુબેને પણ બસ સ્ટેન્ડમાં રહીને ચા વેચવાનું શરૂ કર્યું, પરંતુ ઘરની અને બાળકોની જવાબદારી એમને પૂરી રીતે એમના આ કામમાં મન પરોવવા દેતી નહોતી. એ કનુભાઈની જેમ દોડધામ કરીને પોતાનું ઘર ચલાવી શકે એટલા રૂપિયા કમાઈ શકે એમ નહોતા. પરિસ્થિતિ ફરી ત્યાં જ આવીને ઊભી રહી અને ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. દિવસે ને દિવસે ઘરની એક એક વસ્તુ વેચીને તેઓ પોતાના બાળકોનું પેટ ભરતા અને પછી તો ઘરમાં રહેલ વસ્તુઓ પણ ખતમ થવા આવી. એક દિવસ એવો પણ આવ્યો જ્યારે નીરુબેનને પોતાના બાળકોને ભૂખ્યા સુવડાવવા પડ્યા. એ દિવસે એમને પોતાનાથી જ નફરત થતી હતી કે એક માં થઈને એ પોતાના બાળકોનું ભરણ પોષણ પણ કરી શકતા નથી. પોતાના ઘરની અને બાળકોની હાલત જોઈને એમને વિચાર આવ્યો કે હું આ 2 બાળકોનું ભરણ પોષણ પણ સરખી રીતે નથી કરી શકતી, તો મારા આ ત્રીજા બાળકનું કેવી રીતે કરીશ? ત્યારે અચાનક એમને પેલા ધનિક શેઠની કહેલી વાત યાદ આવી. એમનું મન એ વાત માનવા માટે તૈયાર નહોતું, પરંતુ એક માં હંમેશા પોતાના બાળક માટે સારું જ વિચારતી હોય છે
અને આવો જ કંઈક વિચાર હવે નીરુબેનને આવી રહ્યો હતો. નીરુબેનનો આ નિર્ણય હૃદય ઉપર પથ્થર રાખીને કરવામાં આવેલો નિર્ણય હતો. પોતાના બાળકનો ઉછેર એક સારા ઘરમાં થઈ શકે તે માટે હવે તે આ બાળકને શેઠને સોંપવા માટે મનોમન તૈયાર થઈ ગયા હતા. આ વેદના એવી હતી જે એક માતા જ સમજી શકે. આખી રાત નીરુબેને તે બાળકને પોતાના હૃદય સરસો ચાંપી લીધો અને ખુલ્લી આંખે તે બાળકનું ભવિષ્ય નિહાળતા રહ્યા કે શેઠ તે બાળકને ભણાવી ગણાવીને મોટો કરશે અને કદાચ તે એક ડૉક્ટર બનીને મારા જેવી ઘણી બધી લાચાર માતાઓની સેવા કરશે. આવા જ ઘણા બધા સપના એક માતા પોતાના બાળક વિશે વિચારીને ખુલ્લી આંખે આખી રાત નિહાળતી રહી. સપનાની સાથે નીરુબેનની આંખોમાંથી દળ દળ કરતા આંસુડા પણ વહેતા રહ્યા. શિયાળાની કૂણી સવાર અને પક્ષીઓનો કલરવ તેમને સપનામાંથી બહાર લાવ્યા અને જ્યારે નજર પડી તો સોનેરી દિવસ આળસ મરડીને ખીલી ઉઠ્યો હતો. કદાચ આ દિવસ તેમના આ કાળજાના કટકાને ધનિક શેઠને સોંપવાનો દિવસ હતો. સવારના સુમારે પોતાના પગ ભારે કરીને નીરુબેન હોસ્પિટલ સુધી પહોંચ્યા, જ્યાં પહેલીવાર એમને આ શેઠ મળ્યા હતા. પોતાના હૃદય પર જાણે બહુ મોટો પથ્થર રાખી દીધો હોય એટલો ભાર એમને આજે મહેસૂસ થતો હતો. ઉદાસ ચહેરે પોતાના હાથમાં એ નાના બાળકને લઈને એ હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં બહાર જ તે શેઠ મેડિકલમાં કંઈક દવા લેતા હતા. નીરુબેન તરત જ એમના પાસે જઈને ઊભા રહી ગયા. શેઠને એમણે પૂછ્યું કે હવે એમના પત્નીની તબિયત કેવી છે. શેઠે જણાવ્યું કે હવે તબિયતમાં થોડો ફેરફાર દેખાય છે. અમે એમ કહીને એને રાખી છે કે આપણા બાળકને ડૉક્ટરની સારવાર હેઠળ કાચની પેટીમાં રાખવામાં આવ્યું છે. જ્યારે તારી તબિયત સરખી થઈ જશે પછી તું તારા બાળકને મળી શકીશ. શેઠની આ વાતો સાંભળી નીરુબેન પણ એમના પત્નીનું દર્દ મહેસૂસ કરી શકતા હતા. એક મા પોતાના બાળકને જોવા માટે કેટલી તરસતી હોય છે એ ભાવના એ ખૂબ સારી રીતે સમજતા હતા. પછી ઊંડો એક શ્વાસ લઈને એમણે શેઠને વાત કરી કે હું મારું આ બાળક તમને સોંપવા માટે તૈયાર છું. મારા ઘરની હાલત ખૂબ ખરાબ છે, જેથી હું હવે આ બાળકને સરખી રીતે સાચવી નહીં શકું. પરંતુ એક મા તરીકે મારા બાળકનું સારું વિચારવા માટે આ નિર્ણય લઈ રહી છું. મારા આ બાળકને આજથી હું તમારા હાથમાં સોંપું છું. એનું ખૂબ ધ્યાન રાખજો. કદાચ એમ સમજી લો કે આજે હું મારો જીવ તમને સોંપી રહી છું. ભીની આંખે નીરુબેન શેઠને આ વાત કરી રહ્યા હતા. શેઠ પણ નીરુબેનનું આ દર્દ ખૂબ સારી રીતે સમજતા હતા. એમને સાંત્વના આપતા શેઠે કહ્યું, બેન, ચિંતા ના કરશો. જેવી રીતે નંદબાબા અને જશોદા માએ શ્રી કૃષ્ણનો ઉછેર કર્યો હતો એમ જ અમે આ બાળકને પોતાનું કરીને રાખીશું. તમે આ ઉપકાર કરી અમારા ઉપર ખૂબ મોટી મહેરબાની કરી રહ્યા છો. હું જિંદગીભર તમારું ઋણી રહીશ. તમારા ઘરમાં કે તમારા બાળકોને કોઈ પણ પ્રકારની કમી નહીં રહેવા દઉં અને આજથી તમારું આ બાળક મારું છે. બસ એક વાતની કાળજી રહે કે આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ. કોઈ પણ ત્રીજા માણસને આ વાતની જાણ પણ ન થવી જોઈએ. નીરુબેન પણ શેઠની આ વાત માનવા માટે તૈયાર થઈ ગયા, કારણ કે એમને પણ વિચાર આવ્યો કે કાલે સવારે એમના માતૃત્વ પર કોઈ સવાલ પેદા કરે એના કરતાં આ વાત બે જણા વચ્ચે રહે એ જ બરાબર છે. શેઠે એ વાતની પણ ખાતરી આપી કે તમે જરા પણ અચકાશો નહીં. જ્યારે પણ મન થાય ત્યારે મારા ઘર પર આવી જજો અને તમારા બાળકને જોઈ લેજો. શેઠની આ વાત સાંભળીને નીરુબેનના મનને થોડી રાહત મળી અને છેલ્લી વખત પોતાના બાળકનો ચહેરો જોઈને ભીની આંખોએ એના માથા પર હાથ ફેરવી એક ચુંબન કરી તેઓ ત્યાંથી ચાલતા થયા. આ સમય એમના માટે અતિ દુઃખ ભર્યો હતો કે પોતે એમના બીજા બાળકો માટે આ બાળકનો ત્યાગ કરી રહ્યા છે, પણ એ વિચારીને પોતાને દિલાસો આપતા હતા કે અંતે એમના બાળકનું સારું વિચારીને જ એમણે નિર્ણય કર્યો છે. થોડા દિવસો તો એમને જરા પણ ઊંઘ ન આવી. બસ મનમાં એ જ વિચાર આવ્યા કરતા હતા કે એક મા થઈને એમણે પોતાના જ બાળકને બીજાના હાથમાં સોંપી દીધું. પેલા શેઠે તેમના ઘરમાં બધી જ વસ્તુઓ મોકલાવી દીધી હતી. સાથે સાથે એમના બંને બાળકોને સારી શાળામાં અભ્યાસ મળી રહે, પોતે સારી જિંદગી જીવી શકે તેની બધી જ વ્યવસ્થા કરી દીધી હતી. એક દિવસ સવારે નીરુબેનને એમના એ બાળકની ખૂબ જ યાદ આવતી હતી અને એમનો માતૃપ્રેમ એને આ બાળક સુધી ખેંચી જવા માટે મજબૂર કરતો હતો. પછી તેઓ આ શેઠના ઘરે પહોંચી ગયા અને જઈને જોયું
તો બહારના ગાર્ડનમાં જ શેઠ, એમની પત્ની અને આ બાળક સાથે બેઠા હતા. શેઠાણીએ પૂછ્યું કે શું કામ છે? નીરુબેને કહ્યું કે મેડમ, કોઈ કામવાળીની જરૂર હોય તો હું કામ કરવા માટે તૈયાર છું. જે પણ કહેશો એ કામ કરી લઈશ અને જે કંઈ પણ રૂપિયા આપશો એ જ લઈ જઈશ. શેઠાણીએ તરત જ નીરુબેનને જવાબ આપી દીધો, ના, અત્યારે તો કોઈ કામવાળીની જરૂર નથી. અમારા ઘરમાં બધા કામ કરવા માટે નોકરો છે. જો કંઈ જરૂર પડશે તો કહેવડાવીશ. શેઠાણીનો આ જવાબ સાંભળી નીરુબેનના ચહેરા પરના ભાવ ઉતરી ગયા અને એમની આંખો બસ અંદર ઘોડિયામાં સૂતેલા એમના બાળક પર જ જતી હતી. શેઠાણીએ તેમના ઘરની બહાર નીકળવા માટે કહ્યું, કારણ કે નીરુબેન એકીટસે ઘોડિયામાં સૂતેલા બાળક તરફ જોતા હતા અને શેઠાણીને આ વાત જરા પણ પસંદ ન આવી. પોતાની પત્ની સામે આ શેઠ કંઈ પણ ખુલાસો કરવા નહોતા માગતા, એટલે શેઠાણી જે કંઈ પણ કરી રહ્યા હતા એમાં દખલ અંદાજી ન કરતા. એ બસ પોતાના કામમાં મશગુલ રહ્યા અને નીરુબેન એ ઘરમાંથી બહાર નીકળી ગયા. એમનું મન સાવ ઉદાસ થઈ ગયું હતું. જે રસ્તા પર આ શેઠ એમને મળ્યા હતા એ રસ્તા પર એ ઊભા રહ્યા કે જ્યારે પણ શેઠ બહાર નીકળે તો એમની સાથે વાતચીત કરી બાળકની સાર સંભાળ લઈ શકે. રસ્તા પર રાહ જોતા જોતા ઘણો સમય વીતી ગયો હતો, છતાં હજી સુધી શેઠ આવ્યા નહીં. ઊભા રહીને થાકીને એક ઓટલા પર જઈને બેસી ગયા અને થોડી જ વારમાં આ શેઠ ત્યાંથી પસાર થયા. તરત જ ઊભા થઈને નીરુબેન તેમની પાસે ગયા અને કહેવા લાગ્યા, તમે તો મને કહ્યું હતું કે જ્યારે મને મન થાય ત્યારે મારા બાળક પાસે આવીને એને જોઈ શકીશ, તો શા માટે તમે મને તમારા ઘરમાં આવવા ના દીધી? શેઠે જણાવ્યું કે એમની પત્નીને આ બાબતમાં કોઈ જાણ નથી, એટલે એ ઈચ્છે તો પણ નીરુબેનની મદદ કરી શકે એમ નહોતા. મારી પત્નીને આ બાળક એટલું વહાલું છે કે કોઈ પણ નોકર કે અન્ય કોઈ માણસને આ બાળક પાસે આવવા પણ નથી દેતી. તમે જરા પણ ચિંતા ના કરો, તમારું બાળક ખૂબ સારી રીતે સચવાય છે. મારી પત્ની એના સગા દીકરા કરતાં પણ વિશેષ સાચવે છે. બસ મારે એકવાર મારા બાળકને નજીકથી જોવું છે. ઘણા દિવસો થઈ ગયા મેં એનો ચહેરો પણ નથી જોયો. રડતી આંખે નીરુબેન હાથ જોડીને શેઠને કહેવા લાગ્યા. શેઠ પણ નીરુબેનની લાગણીઓને સમજતા હતા, એટલે એમણે જણાવ્યું કે સવારે 9 વાગ્યાની આસપાસ મારી પત્ની દરરોજ મંદિરે જાય છે. બાળકને રૂમમાં સુવડાવીને પોતે થોડીવાર માટે ઘરની બહાર હોય છે, તો એ સમય દરમિયાન તમે ઘરે આવીને તમારા બાળકને જોઈ શકો છો. શેઠની આ વાત સાંભળતા જ નીરુબેન ખૂબ જ ખુશ થઈ ગયા અને બીજા દિવસે શેઠના કહ્યા મુજબ એમના ઘરે પહોંચી ગયા. જેવા શેઠાણી મંદિરે જવા માટે બહાર નીકળ્યા, નીરુબેન પોતાના બાળકને મળવા માટે ઘરની અંદર ગયા. બાળક નીરુબેનને જોઈને અનોખું સ્મિત કરીને એમનો સાડીનો છેડો પકડીને પોતાના હાથથી રમવા લાગ્યું. નીરુબેન બસ એમના બાળકને આવી રીતે રમતું જોઈને ચહેરા પર હાસ્ય રાખીને હરખના આંસુ વહાવતા રહ્યા. એમને મનમાં થયું કે એકવાર આ બાળકને પોતાની છાતીએ લગાડી લે, અને પોતાના અંદર રહેલી માને તેઓ રોકી ન શક્યા અને બાળકને પોતાના હાથમાં લઈને એમના ગળે લગાવી લીધું. અત્યાર સુધી રોકી રાખેલા આંસુ એક ક્ષણમાં જ વરસાદના પ્રવાહની જેમ વરસી પડ્યા અને એ જ સમય દરમિયાન અચાનક શેઠાણી આવી પહોંચ્યા. તેઓ આ દ્રશ્ય જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા. ગુસ્સાથી લાલચોળ એ તરત જ નીરુબેનની બાજુમાં આવી ગયા અને નીરુબેનના હાથમાંથી પોતાનું બાળક લઈ લીધું અને નીરુબેનનો હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂક્યા. એટલી વારમાં તો આસપાસ લોકોની પણ ભીડ જમા થઈ ગઈ અને શેઠાણી ના બોલવાના વેણ બોલવા લાગ્યા. મને તો પહેલા દિવસે જ્યારે તું અહીંયા કામ માંગવા આવી હતી ત્યારે જ શંકા ગઈ હતી કે તારી નજર મારા દીકરા ઉપર છે. તમારા જેવા લોકો જે અમારા જેવા પૈસાદાર લોકોના બાળકોનું અપહરણ કરી જાય છે અને પછી વધારે રૂપિયાની માંગણી કરીને આવા ધંધા કરે છે. પોતાના ઉપર લાગતા આવા ખોટા આક્ષેપો સાંભળીને નીરુબેન હાથ જોડીને શેઠાણી પાસે માફી માગતા રહ્યા, પરંતુ શેઠાણીએ એમની એક વાત પણ ન સાંભળી અને અપમાનિત કરીને એમને ઘરની બહાર કાઢી મૂક્યા. હવે જો ક્યારે પણ અહીંયા આસપાસ જોવા મળીશ તો પોલીસમાં ફરિયાદ કરીને તને જેલ ભેગી કરી નાખીશ, એવી ધમકી પણ આપી દીધી. નીરુબેન ત્યાંથી ચાલતા થયા. શેઠાણી બાળક સાથે થયેલ આ ઘટનાને લીધે થોડા ચિંતામાં મુકાઈ ગયા અને રાત્રે
એમણે શેઠને આ વાત જણાવી કે પેલી કામવાળી જે અહીંયા એ દિવસે કામ માંગવા માટે આવી હતી, એણે આજે ઘરમાં આવીને આવું સાહસ કર્યું. પોતાની પત્નીની આ વાત સાંભળી શેઠ પણ થોડી ચિંતામાં આવી ગયા અને એમને વિચાર આવ્યો કે આજે નહીં તો કાલે જો આ બાળક નીરુબેનની નજર સામે રહેશે તો એ પોતાના માતૃપ્રેમને રોકી નહીં શકે. એટલે એ જ રાત્રે એમણે આ ગામ છોડીને મોટા શહેર જવાનો નિર્ણય રાતોરાત કરી નાખ્યો. પોતાના ઘરમાં વર્ષો પછી મળેલી આ ખુશી કોઈ છીનવી ના લે એ ડરથી શેઠે પોતાની પત્ની અને બાળકને લઈને બીજી જગ્યા પર રહેવા જવાનું નક્કી કર્યું. એમના ગયાના ઘણા દિવસો પછી નીરુબેનને જાણ થઈ કે શેઠ તો કેટલાય દિવસથી પોતાના પરિવારને લઈને બહાર શહેરમાં રહેવા માટે જતા રહ્યા છે. આ વાત સાંભળી નીરુબેન શેઠ ઉપર ખૂબ ગુસ્સે થયા, કારણ કે શેઠે જે દિલાસો આપીને એમના પાસેથી પોતાનું બાળક લીધું હતું એ બધી જ વાત ખોટી હતી. પોતાનો સ્વાર્થ જોઈને આ શેઠ એના પરિવારને લઈને બહાર નીકળી ગયા હતા. નીરુબેને ખૂબ પ્રયત્ન કર્યા કે આ શેઠ અને એના પરિવાર સુધી પહોંચી શકે, પરંતુ અથાગ પ્રયત્ન પછી પણ એમને કંઈ પણ જાણવા ન મળ્યું. અંતે આ કડવી વાસ્તવિકતાને સ્વીકારી એ પોતાના જીવનમાં આગળ વધવા લાગ્યા અને આજે એ વાતને 20 વર્ષ વીતી ગયા હતા. હવે તો નીરુબેન પણ ઘરડા થઈ ગયા હતા. જે બાળકોના લીધે એમણે પોતાની જિંદગીમાં કેટલાય સંઘર્ષ કર્યા હતા એ જ બાળકો પોતાની માતાને નોંધારી મૂકીને પોતાની જિંદગીમાં ઘણા આગળ વધી ગયા હતા. બીજી તરફ શેઠના પરિવારમાં બસ એમના પત્ની અને એમનો દીકરો. આજથી થોડા મહિના પહેલાં જ શેઠનું હૃદય હુમલામાં મૃત્યુ થઈ ગયું હતું. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જો વાર્તા ગમે તો એક લાઈક જરૂરથી કરજો. નીરુબેન એકલા પોતાના ઝૂંપડી જેવા મકાનમાં રહેતા હતા. ઉંમરની સાથે હવે એમના હાથ પગ પણ સરખી રીતે કામ કરતા નહોતા. તેમનો દીકરો શહેરમાં રહીને પોતાનો અલગ સંસાર માંડીને બેઠો હતો અને દીકરી તો થોડા સમય પહેલાં જ લગ્ન કરીને પોતાના સાસરે જતી રહી હતી. જમાઈનો સ્વભાવ થોડો કડક હતો, એટલે ધારે તો પણ દીકરી એમની સાર સંભાળ લઈ શકે એમ નહોતી. એક દિવસ સવારમાં શેઠનો દીકરો વિવાન પોતાના કંઈક કામના કાગળ શોધતો હતો અને અચાનક એને યાદ આવ્યું કે એ જમીનનો સોદો તો પિતાજીએ કર્યો હતો. પછી એ પોતાના પપ્પાના રૂમ તરફ ગયો અને કબાટમાંથી એને જોતા ડોક્યુમેન્ટ શોધવા લાગ્યો. આ ડોક્યુમેન્ટ શોધતી વખતે એના હાથમાંથી થોડી ઘણી ફાઇલો નીચે પડી ગઈ અને એ જમીન પર વિખેરાઈ ગઈ. પણ વિવાન તો પોતાના કાગળ શોધવામાં મશગુલ હતો. પછી જ્યારે એને કાગળ મળ્યો, વિવાને ચકાસીને કાગળ પોતાની બેગમાં રાખ્યો. પછી એણે ધીમે ધીમે આ નીચે પડેલી ફાઇલો ઉપર મૂકવાનું શરૂ કર્યું અને એમાં જ એને પોતાના પિતાની એક જૂની ડાયરી જોવા મળી. એના ઉપર ખૂબ સુંદર દ્રશ્ય ચિતરેલું હતું. આ જોઈને એને આ ડાયરી ખોલવાની ઉત્સુકતા થઈ કે પપ્પાના જમાનાની ડાયરી તો વળી કેવી હશે. એણે જેવી જ આ ડાયરી ખોલી અને એમાં જે લખ્યું હતું એ વાંચ્યું તો જાણે એના હોશ ઉડી ગયા. એ તરત જ ડાયરી લઈને પોતાના મમ્મી પાસે ગયો અને એમના હાથમાં ડાયરી આપી. એમાં લખ્યું હતું કે હવે મારી પાસે જીવવાનો કોઈ વધારે સમય નથી, એટલા માટે વર્ષોથી રાખેલો મારા હૃદય ઉપરનો ભાર આજે હું આ ડાયરીમાં લખીને ઉતારવા માગું છું. વિવાન આપણો સગો દીકરો નથી. જે કામવાળીને તે ઘરમાંથી કાઢી મૂકી હતી એ જ વિવાનની સાચી માતા છે. આપણો દીકરો તો જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યો હતો. એમના પાસેથી વિવાનને દત્તક લઈને હું આપણા ઘરે લાવ્યો હતો અને હું તારા પાસેથી એ ખુશી છીનવા નહોતો માગતો. એટલા માટે આજે આ અપરાધભરી લાગણીમાંથી મુક્ત થવા માગું છું. વિવાનના માતાની પરિસ્થિતિ ખૂબ ગરીબ હતી. ઘરની પરિસ્થિતિના લીધે એમણે પોતાના 2 બાળકોનું પેટ ભરવા પોતાના નાના બાળકને મને આપી દીધું અને હું દર મહિને એના ઘરે અનાજ અને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડી દેતો હતો. પણ તમારા બંને વચ્ચે એ દિવસે જે કંઈ પણ બન્યું એ પછી હું કંઈ પણ પ્રકારનું જોખમ લીધા વગર તમને બંનેને લઈને અહીં શહેરમાં આવી ગયો. બસ બની શકે તો એકવાર વિવાનને એની માતા પાસે લઈને જજે, એટલે મારી આત્માને શાંતિ થઈ જશે. શેઠની આ ડાયરીમાં એમની લખેલી આ હકીકત જોઈને વિજયાબેન અને વિવાનની તો
આંખો ચાર થઈ ગઈ. પછી થોડીવાર રહીને વિજયાબેન રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એક મા સાથે મેં આવો ખરાબ વ્યવહાર કર્યો, જે એના બાળકને માત્ર જોવા અને રમાડવા માગતી હતી. મેં એ હક પણ એની પાસેથી છીનવી લીધો. વિવાને વિજયાબેન પાસે જઈને કહ્યું, મમ્મી, એમાં તમારે અફસોસ કરવાની કોઈ જરૂર નથી. જો એને મારી એટલી જ પડી હોત ને તો મને પપ્પાને થોડી આપી દીધો હોત. એને એમના બીજા બાળકોની ચિંતા હતી, એટલે એણે મારો સહારો લઈને પોતાના એ બાળકોનો ઉછેર કર્યો અને મને તમારા હાથમાં સોંપી દીધો. આવી માતા ક્યાંય હોય ખરી? વિવાનની વાતોમાં એની માતા પ્રત્યે થોડી નફરત દેખાતી હતી અને નારાજગી પણ હતી કે નાનપણમાં જ જન્મતાની સાથે જ એની માતાએ એને બીજાના હાથમાં સોંપી દીધો. તેણે વિજયાબેનને કહ્યું, મમ્મી, હું વિનંતી કરું છું કે આજ પછી આ બાબતમાં આપણે કોઈ ચર્ચા નહીં કરીએ. તમે મારા મમ્મી છો અને હું તમારો સગો દીકરો. આ વાત સાંભળી વિજયાબેન તો વિવાનને ભેટી પડ્યા. બસ દિવસો રાબેતા મુજબ વીતતા રહ્યા. વિવાને પોતાના પપ્પાનો બધો જ બિઝનેસ એના હાથમાં લઈ લીધો હતો. દિવાળીના તહેવારો શરૂ થતા હતા અને ઘરના કંઈક કામકાજ માટે વિજયાબેન વિવાનની રાહ જોઈને બેઠા હતા. વિવાન બહારના ગામમાં કંઈક કામથી ગયો હતો અને ઘરે આવવાની ઉતાવળમાં હતો. એ જ સમયે એની ગાડીથી એક વૃદ્ધ મહિલાને ટક્કર લાગી ગઈ અને એ બેભાન થઈને જમીન પર પડી ગયા. વિવાન તો એના પિતાની જેમ ખૂબ સેવાભાવી માણસ હતો. એ હર કોઈની મદદ કરતો હતો અને એની સાથે પણ ઘણા લોકો સામેલ હતા કે જે આવા સેવાના કામ કરતા હતા. તરત જ એણે આ લોકોને જાણ કરી અને એની ટીમ આ વૃદ્ધ મહિલાને હોસ્પિટલે લઈ ગયા. થોડીવાર માટે તો વિવાન પણ હોસ્પિટલ ગયો અને પછી મમ્મી એની રાહ જોઈ રહ્યા હશે એ વિચારીને થોડીવાર રહીને એ પણ પોતાના ઘરે જવા માટે રવાના થયો. ઘરે જઈને એણે વિજયાબેનને આ બાબતની વાત કરી. પોતાના પર થોડો એને ગુસ્સો પણ આવતો હતો કે એનું એટલું પણ ધ્યાન ન રહ્યું કે એક વૃદ્ધ મહિલાને એની ગાડીથી ટક્કર વાગી ગઈ. બંને મા દીકરો દિવાળીની કંઈક ખરીદી કરવા માટે બહાર જતા હતા અને એ જ સમયે વિવાનના ફોનમાં એના ટીમ મેમ્બરનો ફોન આવ્યો કે સર, આ માજીની તબિયત વધારે બગડતી જાય છે. વિવાને વિજયાબેનને આ વાત કરી તો તેમણે કહ્યું કે આપણે પહેલાં હોસ્પિટલ જવું જોઈએ અને એ માજીની તબિયત જોઈ લઈએ. પછી બંને લોકો હોસ્પિટલ જવા માટે નીકળ્યા. ડૉક્ટરે જણાવ્યું કે ઘણા દિવસથી એમણે કંઈ ખોરાક નહોતો લીધો, એટલે આમ પણ એમનું શરીર વધારે પડતું કમજોર છે અને ઉંમરની સાથે હવે તેમનું શરીર પણ એટલો સાથ નથી આપતું. હવે આમાં વધારે કંઈ કહી શકાય એમ નથી. પછી તરત જ વિજયાબેન અને વિવાન એ માજીને મળવા માટે ગયા. ખાટલા ઉપર દેખાય પણ નહીં એટલું કમજોર શરીર, આંખો નીચે કાળા કુંડાળા, હાથ પગની ચામડી એટલી નીચે લબડતી હતી કે કદાચ 10 દિવસથી આ માજીએ કંઈ પણ ખાધું ન હોય એવું લાગતું હતું. થોડીવાર રહીને એ માજી ભાનમાં આવ્યા. એમને જોતાં જ વિવાનને એમના પર ઘણી દયા આવતી હતી. માજી તો શેઠાણીને તરત જ ઓળખી ગયા અને કહેવા લાગ્યા, મેડમ તમે? વિજયાબેન પણ થોડીવાર માટે વિચારવા લાગ્યા કે આ કોણ હશે અને મને મેડમ કહીને કેમ બોલાવે છે. હવે તો વિજયાબેન પણ ઉંમરમાં ઘરડા થઈ ગયા હતા એટલે એમને પણ જૂનું કંઈ યાદ આવતું નહોતું. પછી પેલા માજીએ ધીમેથી કહ્યું, મેડમ, હું નીરુ તમારે ત્યાં કામ માટે આવી હતી ને? આ સાંભળતાની સાથે જ વિજયાબેન એકદમ સ્તબ્ધ થઈ ગયા અને વિવાનને કહેવા લાગ્યા કે બેટા, આજે ભગવાને તને સામેથી જ તારી માતાને મળાવી દીધો છે. આ જ છે તારી જન્મ દેવાવાળી માં. આ સાંભળી વિવાનના ચહેરા પરના બધા જ હાવભાવ બદલાઈ ગયા અને એ મોઢું ફેરવીને એક તરફ ઊભો રહી ગયો. આ જોઈને નીરુબેન પણ વિચારમાં પડી ગયા કે આ જ મારું બાળક જેને શેઠને આપ્યું હતું, મારો દીકરો આવડો મોટો થઈ ગયો. અને એમની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. પણ વિવાનને તો એમની સામે જોવામાં પણ રસ નહોતો. એની નારાજગી હજી એના દિલમાં કાયમ હતી. પછી નીરુબેને બધી વાત કરી કે એમણે પોતાના નાના દીકરાનું સારું ભવિષ્ય વિચારીને શેઠના હાથમાં સોંપ્યો હતો, કારણ કે પોતાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે 2 બાળકોનું ભરણ પોષણ પણ કરી શકે એમ નહોતા અને આ ત્રીજાની જિંદગી એ ખરાબ કરવા નહોતા માગતા. એટલે પોતાના બાળકનો સારો વિચાર કરીને એમણે શેઠને આ બાળક આપ્યું હતું
અને સમયની સાથે ખૂબ મહેનત અને સમાજની ઠોકરો ખાઈને એમણે પોતાના એ બાળકોને મોટા કર્યા હતા અને બંને બાળકો માતાને પોતાના જ હાલ પર છોડીને આગળ નીકળી ગયા. હવે બસ તેઓ એકલા જ રહે છે. એમની કરુણ કહાની સાંભળીને વિવાનની આંખો પણ ભીની થઈ ગઈ. પોતાની માતાનું દુઃખ એને સ્પષ્ટ રીતે દેખાતું હતું. હવે તો એને પણ અફસોસ થતો હતો કે આજ સુધી એને ખબર હોવા છતાં પણ એણે એની માતાની કોઈ સાર સંભાળ લીધી નહીં અને હકીકત તો કંઈક બીજી જ હતી. પછી તો એ નીરુબેનના પગમાં પડી ગયો અને માફી માગવા લાગ્યો કે મમ્મી, તમારી આ પરિસ્થિતિ બદલ હું આપની માફી માગું છું. નીરુબેને વિવાનના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, માફી તો મારે માંગવી જોઈએ કે તને નાનપણથી જ મારાથી છૂટો કરી દીધો, પરંતુ હું તને સારી જિંદગી આપવા માગતી હતી. વિવાને પોતાની બંને માતાઓના હાથ પકડીને કહ્યું કે આજથી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું ભાગ્યશાળી છું કે મારા ભાગમાં 2 માતાઓનો પ્રેમ છે. પછી તો નીરુબેન પણ વિવાન અને વિજયાબેનની સાથે એમના ઘરમાં રહેવા લાગ્યા. હવે તો વિવાન બંનેની સરખી સાર સંભાળ લીધા કરે છે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.